लास्ट लेक्चर अंदर આપણે સંતુલન અચળાંક કે એના અનુપ્રયોગો શીખ્યા। એમાં બે અનુપ્રયોગો આપણે કમ્પ્લીટ કર્યા ઉદાહરણ સાથે। એક અનુપ્રયોગમાં આપણે જોયું કે પ્રક્રિયાનું પ્રમાણ કેવી રીતે નક્કી થાય। તો જોયું ને કે એનું મૂલ્ય 10⁵ કરતાં વધારે, 10⁻³ કરતાં ઓછું અને આ બંનેની વચ્ચે। ત્યારબાદ આપણે શીખ્યા QC પ્રક્રિયા ભાગફળ, કે ભાઈ કોઈ પણ તબક્કે તમે સંતુલનની જે કંઈ સંતુલન પહેલાં અથવા સંતુલન પછી અથવા સંતુલનના સમયે જે તે સાંદ્રતાઓ મૂકી અને QC એટલે કે પ્રક્રિયા ભાગફળ શોધી શકો। એના ઉપરથી KC સાથે કમ્પેરિઝન કરો તો એના કરતાં નાનો હોય, એના કરતાં મોટો હોય, એના જેટલો હોય તો એના ઉપરથી આપણે પ્રાકકથન શીખ્યા કે પુરોગામી દિશામાં જશે, પ્રતિગામી દિશામાં જશે કે સંતુલનમાં હશે। ત્રીજા નંબરનો ખૂબ અગત્યનો, સ્વાધ્યાયના મોટા ભાગના દાખલા જે છે એ આના ઉપર આધારિત છે અને એ ત્રીજા નંબરનું જે વાત છે એનું નામ છે સંતુલન એ સાંદ્રતા। સંતુલન એ સાંદ્રતા શોધવી, એના કેટલાક તબક્કા આપેલા છે। જનરલી લગભગ આવા તબક્કાને તમે ફોલો કરશો તો ગમે તેવો કઠિન દાખલો પણ આસાનીથી ગણી શકશો। જો આપણે આ તબક્કા જોતા છીએ અને એક ઉદાહરણ મેં લીધેલું છે, એને આપણે ગણતરી કરતા છીએ। સૌથી પહેલાં સમતોલિત સમીકરણ, તમને મોટા ભાગના દાખલામાં સંતુલન કરીને સમીકરણ આપ્યું હશે, પણ જો ના આપેલું હોય તો સૌથી પહેલાં તમારે રાસાયણિક સમીકરણ લખવાનું, ત્યારબાદ એને સંતુલન કરવાનું। તો અહીંયા મેં એક સમીકરણ લખેલું છે CO + H2 gives CO2 + H2। સંતુલનની નિશાની છે અહીંયા, એટલે કે પ્રતિવર્તી દિશામાં થાય છે। કાર્બન મોનોક્સાઇડ H2O, કાર્બન ડાયોક્સાઇડ અને H2 પહેલાં બેલેન્સ જોઈ લો, કાર્બન 1 કાર્બન 1, હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 2, ઓક્સિજન 2 ઓક્સિજન 2, એટલે સંતુલન થયેલું છે। આ પહેલું સ્ટેપ। બીજું, સમીકરણની નીચેનું આ ત્રણ બાબતોનું એક કોષ્ટક બનાવવાનું છે। તો ત્રણ બાબતોમાં પહેલી બાબત છે પ્રારંભિક સાંદ્રતા। તો આ જગ્યાએ હું લખીશ પ્રારંભિક સાંદ્રતા। જો સાંદ્રતા બે રીતે હોય, ક્યાં તો મોલ હોય, ક્યાં તો દબાણ હોય તો બાર, બરોબર? એટલે અહીંયા મોલ પણ લખી શકાય અને ઓપ્શનની અંદર હું તમને આપણે એવા પણ દાખલા જોઈશું કે બાર હોય, કારણ કે વાયુ સ્વરૂપની અંદર આપેલી હોય, આંશિક દબાણ ઉપર શોધવાનું હોય KP, તો બાર હોય, બરોબર એની સાંદ્રતા। તો પહેલા લખીશું આપણે પ્રારંભિક સાંદ્રતા। બીજા નંબરમાં લખીશું સંતુલને વપરાયેલ મોલ। સંતુલને વપરાયેલા મોલ। ત્રીજા નંબરે લખીશું સંતુલને મોલ। આ જ્યારે લખીશું ત્યારે મોલ પ્રતિ લિટરમાં હશે, એ યાદ રાખીશું, બરોબર? એ હું સમજાવું છું પછી સ્ટેપ તમને આગળ। ઓકે, ચલો અહીંયા લખી દીધો। હવે સંતુલન આ સમજાવો, પછી સંતુલન અચળાંકના સૂત્રમાં કિંમત મૂકવાની, એટલે અહીંયા સંતુલન અચળાંકનું કિંમતનું સૂત્ર આવશે અહીંયા। તો સૂત્ર પ્રમાણે અહીંયા લખશો તમે CO2, અહીંયા લખીશું H2, અહીંયા લખીશું CO, આ જગ્યાએ લખીશું H2O, ક્લિયર? અને પછી અહીંયા બધાની કિંમતો મૂકવાની। સિમ્પલ છે આ વસ્તુ, બરોબર? જો હવે આપણે સ્ટાર્ટ કરીએ। તમને અહીંયા એવું કહ્યું હશે કે ભાઈ આ સમીકરણ છે, એમાં શરૂઆતની સાંદ્રતા કેટલાકમાં આપી દીધેલી હશે। શરૂઆતની સાંદ્રતા માની લઈએ કે આની 0.10 m છે, આની પણ 0.10 m આપેલી છે, એવું આપેલી હશે દાખલામાં, બરોબર? પ્રારંભિક સાંદ્રતા, હવે આ ભૂલી જાઓ, હવે આ સ્ટેપમાં જઈએ। સમીકરણ સંતુલિત કર્યું, ત્રણ આપણે કોષ્ટકમાં લખ્યા, પ્રારંભિક સાંદ્રતા મોલ અથવા તો બારમાં। તો અહીંયા તમને આ બંનેની પ્રારંભિક સાંદ્રતા આપેલી છે 0.10 મોલ, 0.10 મોલ। શરૂઆતમાં નિપજોની સાંદ્રતા હોતી નથી, કારણ કે પ્રારંભિક સ્ટાર્ટ કરી છે પ્રક્રિયકોએ, એટલે નિપજની સાંદ્રતા અહીંયા હોતી નથી।
હવે સંતુલને વપરાયેલા મોલ, હવે આ બહુ અગત્યની બાબત છે કે આટલા મોલથી લઈને આપણે પ્રક્રિયા સ્ટાર્ટ કરી એટલે આમાંથી મોલ વપરાવાના, કારણ કે આની સાંદ્રતા ઘટવાની જ અને આની સાંદ્રતા વધવાની. તો શરૂઆતમાં આની આટલી સાંદ્રતા છે તો ઘટશે, તો ભાઈ કેટલી ઘટશે ને આની કેટલી વધશે. તો હવે અહીંયા લખ્યું છે સંતુલને વપરાયેલ x ધારી લેવાના. હવે આ x છે તત્વયુગ્મિતીય ગુણાંકના આધારે છે, એટલે એ પણ સમજાવો. ધારો કે અહીંયા 1 મોલ છે તો એનો મતલબ એવો થયો કે આમાંથી સંતુલને વપરાયેલા મોલ કેટલા, તો કે x. અહીંયા માઇનસ ના લખવું તો તમને ખ્યાલ આવવું જોઈએ કે ભાઈ x વપરાયા છે. આમાંથી પણ કેટલા વપરાયા, x મોલ વપરાયા. તો અહીંયા જેટલા અહીંયા તત્વયુગ્મિતિ ગુણાંક છે ને એટલા મોલ અહીંયા ઉત્પન્ન થયા હશે. અહીંયા 1 લખેલા છે એટલે 1 મોલ વપરાયા, તો અહીંયા પણ 1 મોલ ઉત્પન્ન થયા. હવે તમને બધા એક સરખા લાગે એટલે આપણે નિશાની કરી દઈએ એટલે તમને વધારે ક્લિયર થાય. આમાં વપરાયા એટલે આપણે માઇનસ લખીશું, આના બન્યા એટલે અહીંયા પ્લસ લખીશું, એટલે ભૂલ ના થાય. બરોબર, ફરીથી CO2 બિલકુલ નતા, હવે બન્યા. H2 બિલકુલ નતા, બન્યા. કેટલા બન્યા, જેટલા આમાંથી મુક્ત થાય એ વસ્તુ યાદ રાખજો. જો આમાંથી x જેટલા ઓછા થયા તો આમાં x જેટલા વધ્યા. આમાં જેટલી સાંદ્રતા ઓછી થાય એટલી અહીંયા સાંદ્રતા વધે. તો આ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે ઉદાહરણ લઈ લે, ધારો કે અહીંયા 2 છે, સમજો. તો તમારે જો અહીંયા 2 હોય ને તો અહીંયા તમારે +2x લખવાના. ક્લિયર? અહીંયા 3 મોલ હોય તો તમારે અહીંયા +3x લખવાના. અહીંયા 2 વપરાયા હોય તો અહીંયા -2x લખવાના. એટલે ટૂંકમાં તત્વયુગ્મિતીય ગુણાંક સાથે એને ગુણાકાર કરવાનો છે. અત્યારે કોઈ નથી તો આપણે અહીંયા કશું લખતા નથી. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, સંતુલને મોલ કેટલા, જો સમજો. આ શરૂઆતમાં લીધા, આ બંને મોલ હતા નહીં એટલે 0 0. હવે સંતુલન સ્થપાઈ ગયું ત્યારે આમાંથી આટલા વપરાઈ ગયા, આમાંથી આટલા વપરાઈ ગયા, આમાં બિલકુલ નતા, આટલા વધ્યા, આમાં નતા, આટલા વધ્યા. સંતુલન આ પ્રારંભિક છે. હવે સંતુલને કેટલા મોલ, આ સંતુલને વપરાયેલા મોલ, આમાંથી વપરાયા ને આમાંથી બન્યા. બરોબર, એટલે એવું કહી શકાય ફેરફાર થવો. આમ તો એવી રીતે ના લખવો હોય તોય ચાલે. સંતુલને મોલમાં ફેરફાર, તો અહીંયા -x +x આપણે આવી રીતે લખીએ તો વધારે સિમ્પલ થાય. સંતુલને વપરાયેલા મોલ અને આ ઉત્પન્ન થયેલા મોલ. તો સંતુલને જે મોલ છે એ હવે કેટલા, તો આટલા હતા, એમાંથી આ ગયા એટલે અહીંયા 0.10 -x મોલ હશે. મોલની અંદર મોલ પ્રતિ લિટર, આપણે 1 લિટર છે એવું માનીને ચાલીએ છીએ અત્યારે. બરોબર, કમ્પ્લીટ. આ પહેલાનું સંતુલને મોલ. હવે આપણે જે જોઈએ તે H2O ના કેટલા, તો એના પણ 0.10 હતા. એમાંથી કેટલા વપરાયા, x વપરાયા. અહીંયા 0 હતા અને x, એટલે આ બેનો બધાનો સરવાળો કરવાનો છે. આમાંથી બાદબાકી, આમાં 0 હતા અને x, એટલે આના સંતુલને કેટલા થઈ ગયા, x થઈ ગયા. આના પણ સંતુલને કેટલા થઈ ગયા, x થઈ ગયા. ક્લિયર? હવે ધારો કે તમે એવું કહ્યું કે ભાઈ આ 10 લિટરના પાત્રમાં પ્રક્રિયા કરવામાં આવે છે. સમજો, 10 લિટર દ્રાવણમાં પ્રક્રિયા કરવામાં આવે છે. તો અહીંયા તો આપણે મોલ પ્રતિ લિટર જોઈએ. ક્લિયર? તો આ જે જવાબ આવે એ 10 લિટરને લઈને જવાબ આવે છે. આપણે પર લિટર જોઈએ, કારણ કે મોલ પ્રતિ લિટર. તો તમારે જેટલા લિટર આપેલા હોય એના વડે એને ભાગવાના. એટલે આને 10 વડે ભાગો, આને 10 વડે ભાગો, આને 10 વડે ભાગો, આને 10 વડે ભાગો. એટલે આપણે અહીંયા સાંદ્રતા જે લખીએ છીએ ને મોલ પ્રતિ લિટરમાં લખીએ છીએ, નહીં કે 5 લિટર કે 10 લિટરમાં. ઉદાહરણ જોઈશું એટલે ખ્યાલ આવશે. ચલો, અહીંયા 1 લિટર છે એવું માની લઈએ. હવે આ જે આવે ને સંતુલને મોલ, એ જ આપણી મેઇન સાંદ્રતા, જેને આપણે અહીંયા સૂત્રમાં લખવાની છે. હવે જો અહીંયા તમને Kc આપેલો જ હોય પરીક્ષાની અંદર, કે ધારો કે અહીંયા Kc તમને આપી દીધો હશે એવું માની લઈએ, 25 આપેલો છે એવું માની લઈએ. બરોબર, તો CO2 ની સાંદ્રતા આવે જો સંતુલને કેટલી, x,
H2 ની સાંદ્રતા કેટલી x, CO ની સાંદ્રતા કેટલી 0.10 માઇનસ x, H2 ની સાંદ્રતા કેટલી 0.10 માઇનસ x. આવું કંઈક સમીકરણ આવશે અને આમાં સમીકરણ આવું આવશે જો x સ્ક્વેર આ બંને સેમ છે એટલે 0.10 માઇનસ x નો સ્ક્વેર બરોબર એ બેના ગુણોત્તર 25 છે. એ આમાંથી તમને જ્યારે એનું સાદુરૂપ આપશો ને ત્યારે તમને x સ્ક્વેર માઇનસ પ્લસ ઓર માઇનસ તમને અહીંયા ધારો કે કોઈ સંખ્યા મળશે ઉદાહરણ લખું છું આડું x પછી અહીંયા તમને મળશે કોઈ પ્લસ ઓર માઇનસ તમને કોઈ સંખ્યા મળશે માની લઈએ આપણે 25 તો તમને આવું કોઈક સમીકરણ મળશે દ્વિઘાત સમીકરણ બરાબર. દ્વિઘાત સમીકરણ શીખી ગયા છો 9મા 10મામાં અને આનો ઉકેલ મેળવીને x મેળવવાનો. હવે x જ્યારે મેળવશો એ x ની કિંમત તમે અહીંયા મૂકશો ને તો આ જવાબ આવી જશે બરોબર તમારો સાચો x હશે તો. હવે એ x એટલે આપણને સંતુલને કેટલી સાંદ્રતા વપરાઈ કેટલી ઉત્પન્ન થઈ એનો જવાબ મળે. તો દાખલો થોડોક આવો ઇન્ટરેસ્ટિંગ છે કે તમારે અહીંયા જે x નો ઉકેલ આવ્યો એનો મતલબ x ની કિંમત અહીંયા મૂકી દો. આપણે ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ x નો તમે અહીંયા કિંમત ઉદાહરણ લઈએ તો x ની જગ્યાએ આવ્યા 0.03 તો અહીંયા 0.03 0.03 0.03 0.03 તો આમાંથી વપરાયા 0.03 બાકી ના રહ્યા આમાંથી વપરાયા 0.03 આ ઉત્પન્ન થાય 0.03 આ ઉત્પન્ન થાય 0.03 એ બધાની કિંમત મૂકી દો પાછો KC એનો આવી જાય. આ તાળો મેળવવાનો છે બરોબર. લઈ લખ્યું છે કે ભાઈ સંતુલન અચળાંકના સૂત્રમાં કિંમત મૂકો તો આ સંતુલન અચળાંકના સૂત્રમાં બધાની કિંમતો મૂકી દીધી અને x નો ઉકેલ શોધો. x નો ઉકેલ દ્વિઘાત સમીકરણથી શોધી નાખ્યો અને દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરી x ની કિંમત મળે બરોબર. તો આ રીતે દાખલા આવે છે. મોટા દાખલા છે 3 માર્ક્સના 5 માર્ક્સના પણ છે ઘણા બધા દાખલા. કેટલાક હું ગણાવું છું કેટલાક તમારે ગણવાના છે ટ્રાય કરવાનો છે બરાબર. 5-6 દાખલા ગણશો એમાં સરસ એવી પ્રેક્ટિસ થઈ જશે. આપણે પ્રોપર એક્ઝામ્પલ લઈએ બરાબર. આ થોડીક માહિતી છે આ માહિતી તમને આગળના દાખલામાં કામમાં આવશે. જો આપણે સ્વાધ્યાયનું એક એક્ઝામ્પલ લઈએ બહુ સિમ્પલ એક્ઝામ્પલ. PCl5 એક પાત્રમાં લેવામાં આવ્યો અને એનું વિઘટન થયું. હવે PCl5 ની સંતુલનની સાંદ્રતા આપેલી છે 0.5 × 10⁻⁻1 મોલ લિટર ઇન્વર્સ તમને આપી દીધેલી છે અને એનો KC પણ આપેલો છે કે સંતુલન એનો KC આટલું જાણવા મળ્યો. તો PCl3 અને Cl2 ની સાંદ્રતા ગણો બરાબર. જો આપણે પહેલું સમીકરણ લખીએ છીએ તો કે PCl5 PCl3 પ્લસ Cl2 P1 5 3 ને 2 5 એટલે રાસાયણિક સમીકરણને આપણે સંતુલિત કરેલું છે. આપ સૌ જાણો છો કે પહેલા આપણે શું લખીએ છીએ પ્રારંભિક સાંદ્રતા પછી લખીએ છીએ સંતુલને વપરાયેલી અથવા તો સંતુલને ફેરફાર અને પછી લખીએ છીએ સંતુલને સાંદ્રતા અહીંયા લખીએ વપરાયેલી. આપણે આવું શીખ્યા ના મને. હવે અહીંયા તમે દાખલાની અંદર જુઓ તો શરૂઆતની ક્યાંય કોઈ જગ્યાએ સાંદ્રતા નથી આપી એટલે પ્રારંભિક સાંદ્રતાનો કોઈ ઉલ્લેખ જ નથી. પછી શું કહે છે PCl5 ની સંતુલનની સાંદ્રતા એટલે ઓલરેડી તમને સંતુલનની સાંદ્રતા આપેલી છે વપરાયેલી પણ અહીંયા નથી આપી બરોબર. તો સંતુલનની સાંદ્રતા અહીંયા આપી કેટલી છે જો 0.5 × 10⁻⁻1 લીટરમાં આપેલી છે. લીટર એટલે આપણે અહીંયા મેઇન આપી દીધેલી છે કન્વર્ટ કરવાની જરૂર નથી. ચલો આ કોની સાંદ્રતા આપી તમને જો PCl5 ની સંતુલનની સાંદ્રતા આપેલી છે. PCl5 ની સંતુલનની સાંદ્રતા આપણે લખી. હવે વપરાયેલા પ્રારંભિક ખબર ના હોય તો વપરાયેલા પણ ખબર નહીં હોય ને બરોબર. અને છતાં પણ લખવું હોય તો આપણે આશરે લખી શકાય કે ધારો કે અહીંયા વપરાયેલા x હોય તો અહીંયા ઉત્પન્ન થયેલા x અહીંયા પણ ઉત્પન્ન થયેલા x. હવે તમને આની બાદબાકી સીધી આપી દીધેલી છે. હવે બાદબાકી કરવાની જરૂર નથી કારણ કે સંતુલન આની સાંદ્રતા જવાબ જ તમને આપી દીધો આપણે એ જ જરૂર છે. તો અહીંયા કેટલી હશે x અને x. તો સંતુલનની સાંદ્રતા 3 ની 3 મળી
ચલો હવે એના ઉપરથી સૂત્ર Kc બરાબર ઉપર આવશે PCl3 Cl2 નીચે આવશે PCl5. હવે તમને Kc નું મૂલ્ય આપેલું છે 8.3 into 10⁻³ તમને PCl3 ખબર નથી, આપણે આ તો શોધવાનું છે ને. આ બંનેની સાંદ્રતા સંતુલને શોધવાની છે, એટલે સંતુલને આ બંનેની કિંમત આપણને શોધવાની કઈ છે. તો અહીંયા PCl3 x છે, Cl2 પણ x છે. PCl5 ની કિંમત આપણને આપેલી છે આ સંતુલનની સાંદ્રતા 0.5 into 10⁻⁻1. અહીંયા x² નો સૂત્ર કરતા બનાવી દે ડાયરેક્ટ x into x², તો આ અહીંયા ગુણાકાર થઈ જશે ને, એટલે 8.3 into 10⁻³ into 0.5 into 10⁻⁻1. તમારે બહુ સિમ્પલ આ બંનેનો ગુણાકાર કરવાનો છે, બરોબર. તો એનો ગુણાકાર આવશે 4.15 into 10⁻⁴. -3 ને -1 4, તો આ શું આવ્યો? x² આવ્યો. આપણે લેવાનો છે x, તો x એટલે આનું વર્ગમૂળ લેવું પડશે ને આપણે, એટલે 4.15 into 10⁻⁴. -4 એટલે -2 થઈ જશે એનું વર્ગમૂળ, ખબર છે ઘાતનું તો અડધા થઈ જાય. હવે આનું વર્ગમૂળ લમસમ તમે જ્યારે જોશો ત્યારે આવશે 2.03 into 10⁻². તો આ જે કિંમત આવી તે x ની કિંમત આવી. એને આપણે પ્રોપર મોલારિટીમાં ફેરવી દેવું હોય તો -2 છે એટલે અહીંયા આગળ આ બાજુ જશે એટલે ધન થઈ જશે, 0.2 પોઈન્ટ આગળ જશે, 0.0203 into 10 આની આવે સીધા મોલ આવી જશે, બરોબર. કારણ કે x આ જે સામા શોધી છે આપણે મોલ પ્રતિ લિટરમાં, એટલે આ પણ મોલ છે, આ પણ મોલ છે ને આ પણ મોલ છે, એટલે x ની કિંમત મોલ પ્રતિ લિટર કેટલી આવી? 0.0203. એટલે આ જગ્યાએ એની કિંમત આવી, આન્સર આપણો આવ્યો. એટલે કે PCl3 ની સાંદ્રતા સંતુલને હશે 0.020 અને Cl2 ની પણ સેમ હશે, બરોબર. કારણ કે બંને અહીંયા 1 મોલ છે, એટલે બંનેની સાંદ્રતા સેમ હશે. તો ઘણી વખત તમને સંતુલને સાંદ્રતા આપી દીધેલી હોય તો ગણવાની જરૂર નથી, બરોબર. તો આ પ્રારંભિક નહીં આપી હોય, કારણ કે સીધી જરૂર છે એ જ આપી દીધી છે, તો આપણે જરૂર છે એ કિંમત મૂકી દીધી અને આપણે x ધાર દીધા. Kc આપેલો છે, x ને સૂત્ર કરતા બનાવી દીધા, એટલે તમને આ રીતે એ દાખલાનું સોલ્યુશન કરી શકશો. જો આપણે એક એક્ઝામ્પલ લઈએ, બીજો સ્વાધ્યાયનો. સંતુલન અચળાંક પ્રક્રિયાનો આપેલો છે Kp 0.04 એટમ. જો તેને 4 એટમ દબાણે એક ફ્લાસ્કમાં લેવામાં આવે, એટલે કે C2H6 ને કેટલા દબાણે? 4 એટમ દબાણે એક ફ્લાસ્કમાં લેવામાં આવે છે, એક પાત્રમાં, તો C2H6 ની સંતુલને સાંદ્રતા કેટલી? ચલો સૌથી પહેલા સંતુલિત સમીકરણ આપણે લખીએ છીએ, એટલે આપણે એવું લખી શકાય કે સંતુલિત સમીકરણ એ પહેલા લખવાનું. ત્યારબાદ આપણે શીખ્યા પ્રારંભિક. અચ્છા, અહીંયા જો હવે આંશિક દબાણ છે ભાઈ, એટલે અહીંયા લખીશું પ્રારંભિક આંશિક દબાણ. આપણે જગ્યા થોડી વધારે જોઈશું, આવી રીતે અહીંથી લખી દઈએ. ચલો, પ્રારંભિક આંશિક દબાણ, કારણ કે વાયુ સ્વરૂપમાં છે ને Kp ની વાત કરી છે, બરોબર. સાંદ્રતા હોત તો મોલ લો અથવા સાંદ્રતા, તો અહીંયા આંશિક દબાણ. ત્યાર પછી વપરાયેલ અથવા તો આંશિક દબાણમાં ફેરફાર જ લખી દઈએ. ચલો, આંશિક દબાણમાં ફેરફાર. ત્રીજા નંબરમાં આપ સૌ જાણો છો સંતુલને આંશિક દબાણ. હવે આપણે આટલી જરૂર છે. તો
શરૂઆતમાં તમે C2H6 ને કેટલા દબાણે લીધો છે? 4 એટમ. હવે અહીંયા સાંદ્રતા વાયુ સ્વરૂપ છે એટલે આંશિક દબાણ થઈ જશે. તો અહીંયા 4 એટમ, તો આપણે અહીંયા જ લખી દઈએ ને એટમ, તો દરેક જગ્યાએ ના લખવા પડે, બરાબર. અહીંયા પણ આપણે લખી દઈશું એટમ દબાણ, એટલે 4 એટમ. તો શરૂઆતમાં તો આ બન્યા જ નથી એટલે એનું કોઈ આંશિક દબાણ હશે જ નહીં. આંશિક દબાણનો ફેરફાર હવે વપરાયા કેટલા હશે? તો અહીંયા 1 મોલ છે એટલે -x જેટલું આંશિક દબાણ વપરાયું હશે. તો અહીંયા ઉત્પન્ન કેટલું થયું હશે? 1 મોલ છે એટલે +x, અહીંયા પણ 1 મોલ છે એટલે +x. હવે સંતુલન આંશિક દબાણ હતું 4, વપરાયું એટલે 4 - x આનું આંશિક દબાણ હશે, આનું +x એટલે x આંશિક દબાણ, આનું x આંશિક દબાણ. તો સંતુલન અને આંશિક દબાણ આવી ગયા. હવે Kp આપેલા છે એટલે Kp નું સૂત્ર આપ સૌ જાણો છો કે Kp બરાબર, ચલો અહીંયા લઈશું Pc2H4 into PH2 અને અહીંયા લખીશું Pc2H6. આપણે શીખી ગયા છે Kp ના સૂત્ર, બરોબર. તો આ રીતે ત્રણેય કિંમતો ત્રણેયને મૂકી દે, પણ Kp પણ આપેલો છે જો 0.04 is equal to Pc2H4x, PH2 પણ x, અને આની સાંદ્રતા C2H6 ની કેટલી છે? 4 - x. આ સંતુલનની સાંદ્રતા થઈ ને એ આપણે લખી એટમ ની અંદર. તો આવું કંઈક ઇક્વેશન આવશે. ચલો અહીંયા સાદુરૂપ આપીએ તો x × x², તો અહીંયા આવશે x², ડાયરેક્ટ લખ્યા છે. અહીંયા છે 0.04, એને આ ગુણાકાર થશે 4 - x એટલે કે x² બરાબર આનું સાદુરૂપ આવશે 0. ચોકે 16, બરોબર, એટલે 0.016 આવશે, ચોકે 16 આવશે, અને અહીંયા આવશે -0.04x. આવું કંઈક સમીકરણ મળશે તમને કે x² = 0.16, ચોકે 16 માઇનસ આના સાદુરૂપ અહીંયા આપે. ચલો હવે એને આપણે ગોઠવીએ વ્યવસ્થિત રીતે. તો x² આ બંને પદ આ બાજુ આવી જશે, બરાબર, એટલે કે x² આ x વાળું પદ વચ્ચે લખીને માઇનસ પ્લસ થઈ જશે અને થશે 0.04x એટલે 0.04x. આ 0.16 પેલી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે એટલે 0.16 is equal to 0. એટલે દ્વિઘાત સમીકરણ બની ગયું x² પ્લસ ax² પ્લસ bx માઇનસ c is equal to 0. ખબર છે એવું સમીકરણ આપણે આવું છે, યાદ હોય તો ax² પ્લસ bx માઇનસ c is equal to 0. દ્વિઘાત સમીકરણ જેવું થઈ ગયું. આ તો અહીંયા કિંમતો a બરાબર કેટલા આવશે? અહીંયા 1, b બરાબર કેટલા આવશે? +0.04, અને c બરાબર કેટલા આવશે? -0.16. હવે આપણે પેલી કિંમતો ખબર હશે આપ સૌને, દ્વિઘાત સમીકરણના ઉકેલનું સૂત્ર, બરાબર. x is equal to -b ± વર્ગમૂળમાં b² - 4ac upon 2a. આવું સમીકરણ તમે શીખી ગયા છો ઉકેલ માટે. તો અહીંયા a b c d બધાની કિંમતો મૂકવાની છે, બરાબર. તો બધાની કિંમતો મૂકી દઈએ. ચલો -b કેટલા છે? અહીંયા જુઓ, -b એટલે -0.04 ± અહીંયા વર્ગમૂળમાં મૂકીશું b² એટલે અહીંયા મૂકીશું 0.04² માઇનસ 4, a એટલે 1 અને c એટલે -0.16 છેદમાં 2 અને a એટલે 1. તો આવું કંઈક સમીકરણ આવશે. આવું બધું ઇક્વેશન મૂકશો એટલે આનું સમીકરણ આવશે, બરાબર. અચ્છા, હવે આનો ઉકેલ તમે શીખી ગયા છો 9th 10thમાં, બરાબર. કેલ્ક્યુલેટરની મદદથી ઉકેલ આપશો. જો આનો થશે 0.0016 સ્ક્વેર છે એટલે, અને 16 × 64 એટલે 0.64 જેવું થશે, બરાબર. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે
ઉપરથી લખું છું, બરાબર, તમને ખ્યાલ આવે એટલે એનો મતલબ x બરાબર આવું કંઈક પદ થાય. જોઈએ આપણે ડાયરેક્ટ સીધું જ, તો -0.04 પ્લસ ઓર માઇનસ, સીધું ડાયરેક્ટ લખું છું પદ 0.8009, આનું સાદુરૂપ આપશું ને તો આવું કંઈક પદ આવશે. અને છેદમાં કેટલા છે? 2 છે, બરાબર. તો એક વખત પ્લસ લેશો, એક વખત માઇનસ લેશો, એટલે એક્સના 2 મૂલ્ય મળશે. તો એમાં એક્સનું એક મૂલ્ય મળશે 0.3805 અને એક્સનું બીજું મૂલ્ય મળશે -0.6005. પણ સાંદ્રતા ઋણ ના હોય, સાંદ્રતા ઋણ હોઈ શકે નહીં. એટલે આપણું મૂલ્ય x બરાબર કેવું લઈશું? ખાલી 2 તો સાંદ્રતા હોય ને, એક માઇનસ આવશે દરેક વખતે. તો સાંદ્રતા માઇનસમાં ઓછી હોય, સાંદ્રતા તો હંમેશા પ્લસમાં જ હોય ને. તો અહીંયા સાંદ્રતા ઋણ ના હોઈ શકે એટલે આપણે એક્સનું મૂલ્ય કયું લઈશું? 0. તો હવે આપણે જે શોધવાનું છે C2H6 ની સંતુલનની સાંદ્રતા, એટલે આપણે આ આન્સર શોધવાનો છે 4 - x. તો તમે અહીંયા કિંમત મૂકી દેશો તો આપણે જે સાંદ્રતા શોધવાની છે એ આપી છે C2H6 ની. એ કેટલી છે સંતુલન? 4 - x, એટલે કે 4 - 0.3805. એ જે કંઈ આવશે એનો આન્સર આવશે. તો આ રીતે 3 કે 5 માર્ક્સના મોટા દાખલા પૂછાય છે સિમ્પલ. મેઇન દ્વિઘાત સમીકરણના ઉકેલમાં તમને માસ્ટરી હોવી જોઈએ. દરેક વખત આ સમીકરણ વાપરવું જરૂરી નથી. કેટલીક વખત બહુ જ ઇઝી સમીકરણ આવે તો તમને શોર્ટ પદ્ધતિથી તમે જે તે ધોરણમાં શીખ્યા હશો તો ડાયરેક્ટ સીધા એક્સની 2 વેલ્યુ કરી દેવાની. બરાબર, અને એક્સની 2 વેલ્યુ, આમાંથી કોઈ એક માઇનસ આવશે, એક પ્લસ આવશે, અને જે પ્લસ આવે એ લઈને તમે જેની સાંદ્રતા ત્રણેયની પૂછી હોય તો આ બંનેની સાંદ્રતા આવી ગઈ. બરાબર. હવે આ શું છે? જો 4 એટમ દબાણ લીધે તો આપણે સ્ટાર્ટિંગમાં એમાંથી વપરાયા કેટલા? 0.3805 એટલા વપરાયા, એટલે સંતુલન આની સાંદ્રતા મળી ગઈ. આ જેટલા આંશિક દબાણ આનું વપરાયું એટલું આ બંનેનું ઉત્પન્ન થયું, એટલે આનું આંશિક દબાણ થશે 0.3805 અને આનું પણ થશે 0.3805. તમારે પ્રેક્ટિસ કરવી પડશે, 1-2 વખત જાતે ગણજો. સ્વાધ્યાયનો જ ક્યાંક કંઈનો દાખલો છે એ જોઈ લેજો કયા નંબરનો છે. જો સ્વાધ્યાયમાં બીજો કોઈ એક એક્ઝામ્પલ આ રીતનો આપેલો છે, ડાયરેક્ટ લખેલું છે, મેં રકમની જગ્યા નથી લખી. આવું એક સમીકરણ છે જેનો કેપી આપેલો છે અને તમને પ્રારંભિક બંનેનું આંશિક દબાણ આપેલું છે. હવે વાયુ સ્વરૂપમાં છે એટલે આપણે અહીંયા લખીશું પ્રારંભિક આંશિક દબાણ. અહીંયા લખીશું આંશિક દબાણમાં ફેરફાર. અહીંયા લખીશું સંતુલને આંશિક દબાણ. હવે તમને અહીંયા શરૂઆતમાં દબાણ જે આપેલું છે ને એ દબાણ આપેલું છે બંનેનું 4 એટમ. બસ આટલી માહિતી આપેલી છે. સમીકરણનો કેપી આપેલો છે, સમીકરણ આપેલું છે, આ બંનેનું પ્રારંભિક આંશિક દબાણ આપેલું છે અને તમને એવું કહે છે કે H2 નું આંશિક દબાણ કેટલું હશે. અહીંયા પ્રશ્ન એવો છે કે તમને પૂછેલું છે કે pH2 આનું આંશિક દબાણ કેટલું હશે. તો આપણે જોઈ લઈએ. ચલો, પ્રારંભિક આંશિક દબાણ આ બંનેનું કેટલું હશે? 0 હશે. અહીંયા કેટલું વપરાયું હશે? x. અહીંયા પણ x. અહીંયા ઉત્પન્ન થયું હશે x. અહીંયા ઉત્પન્ન થયું હશે x. તો અહીંયા પ્રારંભ સંતુલન કેટલું થશે? 4 - x. અહીંયા પણ 4 - x. અહીંયા x અને આ જગ્યાએ x. ચલો, કેપી નું સૂત્ર મૂકી દઈએ. કેપી બરાબર PCO2 × pH2 PCO × pH2. કિંમત તો મૂકી દઈએ. કેપી આપેલી છે 10.1, PCO2 x, pH2 પર x, PCO2 4 - x અને 4 - x. તો આ રીતે તમે સાદુરૂપ આપશો તો x
એક્સ ઇન્ટુ એક્સ એટલે એક્સ સ્ક્વેર. હવે અહીંયા આ 10.1 છે, ડાયરેક્ટ હજુ એક વખત લખીએ. ચલો 10.1 ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને અહીંયા છે 4 માઇનસ એક્સનો સ્ક્વેર. હવે અહીંયા પેલી ભૂલ ના કરતા કે ભાઈ આનું સાદુરૂપ આપે ચોકે ચોકે 16 માઇનસ 4 દુ 8x પ્લસ તો બહુ મોટું દ્વિઘાત સમીકરણ આવીને પૂરે છે. તમે જ્યારે આવા દાખલા હોય ને ત્યારે બધી બાજુ સ્ક્વેર લઈ લો ને તો દ્વિઘાત સમીકરણ જતું રહે. તો અહીંયા બધી બાજુ વર્ગ લેતા 10.1 નો વર્ગ તમે લેશો એટલે 3.178 આવશે. અહીંયાનો વર્ગમૂળ લઈશું, સોરી, બરોબર, કારણ કે વર્ગમાં તો શું થશે, વર્ગ કાઢવાનો છે ને એટલે આપણે વર્ગમૂળ લઈ લઈએ. એટલે વર્ગમૂળ લઈશું તો વર્ગ 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 નીકળી જશે. તો આનું વર્ગમૂળ થઈ જશે 3.178, આનું વર્ગમૂળમાં સ્ક્વેર નીકળી જશે, આના વર્ગમૂળમાં પણ સ્ક્વેર નીકળી જશે એટલે આવશે 4 માઇનસ એક્સ. જો સિમ્પલ સાદુરૂપ થઈ ગયું. તો આને આની સાથે ગુણાકાર કરશો અને એક્સને સૂત્ર કરતા બનાવશો તો એક્સ તમારો છેલ્લે આવશે 12.712 અપોન 4.178 એટલે કે તમારે નિયરલી આવશે 3.04 અને આ એકમ આવશે 12. એટમ લો તો એટમ, બાર લો તો બાર. તો તમને હવે pH2 પૂછેલા છે તો એક્સ એ pH2 જ છે, જો એક્સની કિંમત, બરાબર. એટલે કે એનો મતલબ pH2 તમારે કેટલા આવશે 3.04 બાર. તો આ તમારો આન્સર આવશે. બસ આવી રીતના બધા એક્ઝામ્પલ છે. કેટલાકમાં થોડીક બુદ્ધિ વાપરવાની છે.